પણ યોગીજી મહારાજને જે શાસ્ત્રીજી મહારાજે જે અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસ આપણને આપી, ખરેખર અદ્ભુત આપણી પર કૃપા વરસાઈને શુદ્ધ ઉપાસનાની વાત શાસ્ત્રીમાં જે આપણી સમક્ષ મૂકી. તમે ગમે એટલા વર્ષ ધ્યાન કરો, ગમે એટલું તપ કરો, જમીનમાં બેસી જાઓ, નદીમાં બેસી જાઓ, પણ આત્મા સાથે વર્ગેલી મૂળ વાસના કદી જતી નથી, કદી જતી નથી. હઠમાં ઈર્ષા અને મારાપણાના ભાવ કદી ઓગળતા નથી. એ ઓગારવા માણસ ગમે એટલો ફોફામાં રહેતો અશક્ય છે, અશક્ય. શાસ્ત્રીજી મહારાજે શુદ્ધ ઉપાસના આપી કે ભગવાનનું શરણું, ભગવાનનો આશરો, અને ભગવાન સદા સાકારને માનવ રૂપે સંત દ્વારા મને પ્રગટ મળ્યા છે, અને એવા સાધુમાં તમે આત્મબુદ્ધિની પ્રીતિથી જોડાઓ તો બધું સરળ થઈ જાય. માણસની ચાલવાની સ્પીડ, દોડવાની સ્પીડ તમે ગણો, તમને બધાને ખબર હશે, સ્પોર્ટ્સ જેને સ્પોર્ટ્સનું નોલેજ હોય ને, ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ ઉસોન બોલ્ટ છે. ઉસોન બોલ્ટ કરીને એક માણસ છે, 9 સેકન્ડની અંદર એ 100 મીટરનું દોડ્યો. આ સાયન્ટિસ્ટો, શરીરનું વિજ્ઞાન જાણનારા બધા આશ્ચર્ય પડી ગયા કે આટલું ફાસ્ટ માણસ દોડી શકે છે. હવે ઉસાન બોલ્ટની સ્પીડે જો ગણીએ આપણે તો માણસ કલાકના 36 કિલોમીટર દોડે. એટલી સ્પીડે દોડે તો, નહીં તો 10-15 કિલોમીટરથી વધારે દોડાય નહીં માણસ. હવે માણસને 600 માઇલની સ્પીડે દોડતો કરો છે, 800 કિલોમીટરની, અશક્ય છે. એના ફેફસા ફાટી જાય, એનું હૃદય બંધ થઈ જાય, મોઢામાંથી ધુમાડા નીકળે, અશક્ય વસ્તુ. ગમે એટલી પ્રેક્ટિસ કરે તોય એટલી સ્પીડ આવે નહીં. પણ એરોપ્લેનમાં બેસી જાઓ તો આવી ગઈ કે ના આવી ગઈ સ્પીડ? 600 માઇલની સ્પીડે એરોપ્લેન જાય, ખાતા ખાતા હુતા હુતા તમે ટ્રાવેલિંગ કરી શકો. લો, વગર પરસેવો પાડે તમારી 600 માઇલની સ્પીડ થઈ ગઈ. એમ મારાપણાનો ભાવ, અહંકાર ઓગાળવા, કામ, ક્રોધ, દોષ ટાળવા માટે, મૂળ વાસના ઓગાળવા માટે પરસેવો પાડે. બધા શું કરે? પરસેવો પાડે, પણ તોય ઓગળતું નથી. પણ એવા સાધુમાં જોડે જાઓ, ઓગળી જાય. લો, કેટલું સહેલું છે. પણ એને એરોપ્લેનમાં કંઈ સીધું બસની જેમ બારી ખોલીને બેસી જવાય? એની પ્રાઇસ ચૂકવવી પડે છે, એની પ્રાઇસ આપવી પડે છે.